રાજપાટી 4 રસ્તા ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થતા જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાટી 4 રસ્તા ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવતા ઝઘડિયા તાલુકાના ઉમધરા ગામના વતની સત્યપાલસિંહ રાજેન્દ્રસિંહ અટાલિયા નિવૃત્ત થતા તેઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। 18 વર્ષ સુધી અલગ અલગ જગ્યા પર ભારતીય સેનામાં ફરજ બજાવી પરત ફરેલ જવાનને ઉપસ્થિત લોકોએ ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। રાજપાટી 4 રસ્તા ખાતે સ્વાગત કરાયા બાદ આર્મી મેનના માદરે વતન ઉમધરા ગામ ખાતે રેલી સ્વરૂપે ઉપસ્થિત લોકો જવા રવાના થયા હતા। ત્યાં આર્મી મેનના સન્માન સમારોહ યોજાયો હતો। મોટી સંખ્યામાં લોકો જોડાઈ દેશભક્તિના રંગે રંગાયા હતા। હું હવાલદાર સત્યપાલસિંહ આર્ટિલરી માંથી 18 વર્ષ સર્વિસ કરી હું પરત મારા વતન પહોંચી ગયો છું। એ પહેલા મેં 18 વર્ષમાં 4 વર્ષ કાશ્મીરમાં, 2 વર્ષ અરુણાચલમાં, ત્યારબાદ પીસ એરિયામાં નોકરી કરી અને આજે હું પરત વતનમાં આવી ગયો છું। અને આજના યુવાનોને હું પ્રેરિત કરીશ કે આર્મીમાં એક આર્મી થ્રુ આપણે ઘણું બધું શીખવા મળે છે, જેમાં ડિસિપ્લિનથી લઈને આગળ ઘણી બધી જે વસ્તુઓ સિવિલમાં આપણે નથી શીખી શકતા, જે આર્મી આપણને શીખવા મળે છે। સિવિલમાં આપણે પૈસા આપીને પણ જે વસ્તુ નથી શીખવા મળતું એ આપણને આર્મી થ્રુ આપણને શીખવા મળી શકે છે। અને આર્મી ઘણું બધું શીખવાડે છે, જે સિવિલમાં આપણને મેઇન વસ્તુ છે ડિસિપ્લિન, જે આપણે સિવિલમાં ફોલો કરી નથી શકતા એ આર્મી આપણને શીખવાડે છે, જેથી આપણા પૂરા જીવનની અંદર કામ આપે છે। બાકી આજના યુવાનોને હું પ્રેરિત કરીશ કે આર્મી જોઈન કરો, આર્મી ઓફિસરમાં જાઓ, આર્મી જવાનમાં જાઓ, જેની જેવી ક્ષમતા છે એ રીતની મહેનત કરી અને આપણું ભવિષ્ય બનાવી શકે છે। રાજપાટી ચોકડી પર મોટી સંખ્યામાં લોકોએ તમારું સ્વાગત કર્યું અને જે આજના સમય કાઢીને જે આજે મારા માટે જે ઉપસ્થિત થયા છે મારા પ્રસંગ માટે, એમનો હું ખૂબ ખૂબ આભાર, મારા અને મારા પરિવાર તરફથી બધાને ધન્યવાદ। અને મારું આગળનું ભવિષ્ય બને એ માટે તમારા આશીર્વાદ મારી સાથે છે। જય માતા।